વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 12 ના વધુ બે પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન છે, ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? આ પ્રશ્ન માર્ચ 2020 અને જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાપરવા જોઈએ. ઘરમાં બે અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ, જે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે સાધનો માટે, અને બીજો 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ, જે તાપન સાધનો જેવા કે ગીઝર, એસી વગેરે માટે વાપરવો જોઈએ. સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર, એસી વગેરે એક જ સમયે ચાલુ ન કરવા જોઈએ. ઘણા બધા વિદ્યુત સાધનો એક જ સોકેટમાં એક સાથે વાપરવા ન જોઈએ, એટલે કે 3 પિન પ્લગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ. આજનો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. આજનો બીજો પ્રશ્ન છે, તફાવત આપો ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. આ પ્રશ્ન ઓગસ્ટ 2020 અને માર્ચ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો જાણીએ ડીસી એટલે શું અને એસી એટલે શું. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અને એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. હવે તફાવત શરૂ કરીએ. ડીસી માત્ર એક જ દિશામાં વહે છે, એટલે કે કરંટ હંમેશા એક જ તરફ જાય છે, પાછો ફરતો નથી. એસીની દિશા સમયના નિયત અંતરાલ પર ઉલટાય છે, એટલે કે કરંટ આગળ પાછળ આવતો જતો રહે છે. ડીસી સેલ, બેટરી અથવા ડીસી જનરેટર દ્વારા મળે છે. એસી જનરેટર દ્વારા મળે છે. ડીસીનું ઉત્પાદન મોંઘું છે, જ્યાં એસીનું ઉત્પાદન ડીસીના પ્રમાણમાં સસ્તું છે. ડીસી પ્રવાહને દૂર અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધારે થાય છે, જ્યાં એસીનો પ્રવાહ દૂર અંતરે લઈ જતા વીજળીનો વ્યય ડીસીના પ્રમાણમાં ઓછો થાય છે. આજના બંને પ્રશ્નો અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.